ગુજરાત યુનિવર્સિટીમાં હંગામો કરવા બદલ 2 આરોપીઓની અટકાયત. બંને વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા હોવાની પ્રાથમિક માહિતી. ઝડપાયેલા 2 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ. 20થી વધુના ટોળા સામે થઈ પોલીસ ફરિયાદ. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ઘર્ષણની ઘટના. પોલીસની ટીમે ઘટના સ્થળે કરી તપાસ. વિદ્યાર્થીઓના જૂથે નમાઝ મુદ્દે અન્ય વિદ્યાર્થીઓ પર કર્યો હતો હુમલો. પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીની ઘટના અંગે વિદેશ મંત્રાલયે એક્સ પર કરી પોસ્ટ. રાજ્ય સરકાર કડક પગલાં લઈ રહી હોવાની આપી બાહેધરી. 2 ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હોવાની કરી જાણ. રાજ્ય સરકાર સાથે મંત્રાલય સતત સંપર્કમાં. હોસ્ટેલમાં તોડફોડ બાદ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિતના આગેવાનો ઘટના સ્થળે આવ્યા. તેમણે પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ. પોલીસે કાર્યવાહી ન કરી હોવાનું અને આરોપીઓને છાવરી રહી હોવાનું કર્યો આક્ષેપ. વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં 20 આરોપીઓ સામે 2819 પાનાની ચાર્જશીટ રજૂ કરી. બોટકાંડમાં કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં કારણ પણ સામે આવ્યું. બોટના આગળના ભાગમાં 250 કિલો વજનના કારણે બોટ ડૂબી. બોટિંગનો ઇજારો ધરાવનાર તમામ ભાગીદારોની એક સરખી જવાબદારી. દાહોદના ઉસરવાણમાં નકલી ફૂડ અધિકારીએ ઓઇલ ફેક્ટરીમાં દરોડા પાડ્યા. ફેક્ટરીમાંથી કાઢી મૂકેલા મધ્યપ્રદેશના કર્મચારીએ નકલી અધિકારી બની રેડ કરી. કંપની માલિકને શંકા જતા પોલીસને જાણ કરી. પોલીસે 4 શખ્સો પાસેથી 4 જીવતા કારતૂસ અને 56,000નો મુદ્દામાલ પકડ્યો. ગીર સોમનાથના કોડીનાર વેરાવળ હાઈવે બ્રિજ પર પોલીસને જોઈને બુટલેગરે કાર ભગાવી. કાર ચાલકે મોપેડ અને અન્ય 2 કારને અડફેટે લીધા. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી અટકાયત કરતા દારૂની 301 બોટલ મળી આવી. 26,000ના દારૂ સાથે કાર પણ જપ્ત કરી અને આરોપીને દબોચ્યો. ભાવનગરમાં બિસ્માર રસ્તાને કારણે મહિલાએ ગુમાવ્યો જીવ. બિસ્માર રસ્તાને કારણે ચાલુ બાઇક પરથી પટકાઈ હતી મહિલા. વસ્તેજ રંગોલી ચોકડી પાસે અકસ્માતમાં મહિલાનું મોત. હોસ્પિટલ પોલીસ ચોકીએ બિસ્માર રસ્તાને કારણે મોત થયાની નોંધાઈ ફરિયાદ. લાંબા સમયથી રસ્તાના સમારકામની માંગ. ગાંધીનગરમાં આદર્શ આચાર સંહિતા અમલમાં. રાજકીય પાર્ટીના હોર્ડિંગ્સ, જાહેરાતના બેનર, લખાણ, ચિહ્નો હટાવવાની કામગીરી શરૂ. ગાંધીનગર મહાનગરપાલિકાની સેનિટેશન શાખાની કામગીરી. નર્મદાના ડેડિયાપાડામાં આચાર સંહિતાનો ભંગ. ડેડિયાપાડામાં હજુ પણ રાજ્ય સરકારની જાહેરાતના બેનરો જોવા મળ્યા. મોવી ચોકડી ખાતે આપનું બેનર, જ્યારે ડેડિયાપાડાના પારસી ટેકરી પાસે ભાજપનું બેનર જોવા મળ્યું. દાહોદમાં આચાર સંહિતાનો ભંગ થયો. ભાજપ કોંગ્રેસના બેનરો યથાવત જોવા મળ્યા. ચૂંટણીની તારીખ જાહેર થઈ અને આચાર સંહિતા લાગુ થયા બાદ પણ તંત્ર નિષ્ક્રિય. અમદાવાદમાં લોકસભાની ચૂંટણીની આચાર સંહિતાનો અમલ શરૂ. જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ. આચાર સંહિતાના અમલીકરણના ભાગરૂપે પહેલા જ દિવસે 7028 પ્રચારાત્મક સામગ્રી હટાવાઈ. બનાસકાંઠાના પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ભંગાણ. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય ઈશ્વરભાઈ ખટાણાએ આપ્યું રાજીનામું. માલધારી સેલના કાંકરેજ તાલુકા પ્રમુખ દેવકરભાઈ દેસાઈએ પણ આપ્યું રાજીનામું. આવતીકાલે 500 સમર્થકો સાથે જોડાશે ભાજપમાં. બારડોલી ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવાએ પ્રચારની શરૂઆત કરી. વતન માંડવીથી પ્રચારની કરી શરૂઆત. ત્રીજી ટર્મ માટે ભાજપે પ્રભુ વસાવાને ફરી ટિકિટ આપતા તાપી જિલ્લાના વિવિધ ગામડાઓમાં ફરી વસાવા કરશે પ્રચાર. વડોદરામાં વાઘોડિયા વિધાનસભામાં પેટા ચૂંટણી જાહેર થતા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું નિવેદન. ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી લડીશ. સાંસદ રંજનબેન ભટ્ટનો ખુલીને વિરોધ કરીશ. દેવભૂમિ દ્વારકામાં આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત વહીવટીતંત્ર સતર્ક. જિલ્લામાં કુલ 5,98,968 મતદારો. 14,395 યુવા મતદાતાઓ પ્રથમ વખત મતદાન કરશે. જિલ્લામાં 7,258 દિવ્યાંગ મતદાતાઓ મતદાન કરશે. બનાસકાંઠાના ડીસામાં ઠાકોર સમાજના 2 અગ્રણીઓ ભાજપમાં પાછા ફરશે. સમર્થકો સાથે ફરી ભાજપમાં જોડાશે. પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ લેપજી ઠાકોર અને પૂર્વ પંચાયત સભ્ય ભરત ઘૂખે ભાજપ સાથે
છેડો ફાડ્યો હતો. ગત વિધાનસભા ચૂંટણી અપક્ષ રહીને લડ્યા હતા. ખેડામાં ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા નામનો ફેક પત્ર વાયરલ થયું. પત્ર વાયરલ થતાં ખેડા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું. વાયરલ પત્ર મામલે ખેડા જિલ્લા કલેક્ટરે ટ્વિટર પર ખોટો પત્ર હોવાની જાણકારી આપી. ખેડાના નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે મળી કોંગ્રેસના આગેવાનોની બેઠક. લોકસભાની ચૂંટણીમાં આણંદ અને ખેડા બેઠક પર ઉમેદવારોને લઈને ચર્ચા. ખેડા બેઠક માટે કપડવંજના પૂર્વ ધારાસભ્ય કાળોસી ડાભીનું નામ ચર્ચામાં. જોકે દિવસમાં કોંગ્રેસ ઉમેદવારોના નામ 2 દિવસમાં જાહેર થાય તેવી શક્યતા. આણંદ લોકસભા બેઠક પર અમિત ચાવડા હોઈ શકે છે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર. આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય છે અમિત ચાવડા. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા છે અમિત ચાવડા. પેટા ચૂંટણીમાં વિસાવદરનું નામ ન આવતા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું નિવેદન. કહ્યું, ચૂંટણી પંચના નિર્ણયનું સન્માન કરું છું. વિસાવદરની પેટા ચૂંટણી નિયત સમયે જ યોજાય તેવા ભાજપ તરફથી પ્રયાસો કરાશે. નર્મદાના ડેડિયાપાડામાં ભાજપ કાર્યકર્તાનું સંમેલન યોજાયું. મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા. કહ્યું, આમ આદમી પાર્ટી જ ઈચ્છે છે કે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ ન મળે. ચૈતર વસાવાએ મહેશ વસાવા સાથે વિશ્વાસઘાત કર્યો. ટિકિટની લાલચમાં બીટીપી છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા. નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસમાં પડ્યું ભંગાણ. વાંસદા ક્ષેત્રના ગોડથલ ગામે 100થી વધુ કોંગ્રેસીઓએ કર્યા કેસરિયા. ભાજપ ઉમેદવાર ધવલ પટેલ અને પૂર્વ કેબિનેટ પ્રધાનના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો. બનાસકાંઠામાં પાલનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કારોબારીની બેઠક મળી. બેઠકમાં ગેનીબેન ઠાકોરે બૂથ મજબૂત અને વધુ મતદાન માટે કરી અપીલ. બેઠકમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિત પ્રદેશના આગેવાનો હાજર રહ્યા. લોકસભાની ચૂંટણીને લઈ તાલુકા અને જિલ્લા પંચાયત સભ્યોને જવાબદારી સોંપાઈ. ગાંધીનગર ચીફ ઇલેક્શન કચેરી ખાતે આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદનપત્ર. પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રદેશના હોદ્દેદારોએ ચીફ ઇલેક્શન કચેરીએ આવેદનપત્ર આપ્યું. વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી જાહેર ન થતા ચીફ ઇલેક્શન કમિશનને રજૂઆત. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બનાસ ડેરીમાં યોજાયું મહિલા સંમેલન. ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીએ 5000થી વધુ મહિલાઓને કર્યું સંબોધન. ગામે ગામથી મહિલાઓ આવી. ભાજપના ઉમેદવારનો બંધમાં પ્રચાર તો કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનનો જાહેરમાં પ્રચાર. મહીસાગરમાં લોકસભા ચૂંટણીને અનુલક્ષીને પોલીસ સતર્ક બની. કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુસર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ. ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ સીઆઈએસએફની ટુકડીઓની માર્ચ. બૂથનું પણ કર્યું નિરીક્ષણ. વડોદરામાં અનખોલ ગ્રામ પંચાયત કચેરીએ 21 સોસાયટીના નાગરિકોનો વિરોધ. 5000 નાગરિકો વેરો ભરે છે છતાં કચરાની સમસ્યાને લઈને રોષ. કચરાનું ટ્રેક્ટર કચરો લેવા ન આવતું હોવાથી લોકોએ સત્તાધીશો વિરોધ કર્યા સૂત્રોચ્ચાર. સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરા સામે વિરોધના સૂર. બાળા ગામના લોકોનો વિરોધ સામે આવ્યો. 5 વર્ષમાં એક પણ વખત નથી દેખાયા સાંસદ. રોડ, ગટર, પાણીની સમસ્યાઓથી ગ્રામજનો ત્રસ્ત. સુરેન્દ્રનગરથી માત્ર 5 કિલોમીટર દૂર છે બાળા ગામ. અગાઉ કુંતલપુર ગામના લોકોએ પણ કર્યો હતો વિરોધ. રાજકોટના મોટા મોવા વિસ્તારમાં મહિલાઓ મેદાને ઉતરી. પાણીની સમસ્યા મુદ્દે મહિલાઓએ રોડ પર ચક્કાજામ કર્યું. પાણી નહીં મળે તો લોકસભા ચૂંટણીના બહિષ્કારની આપી ચીમકી. 5 વર્ષથી વિસ્તાર મનપામાં ભળ્યો છતાં સુવિધા નહીંનો આક્ષેપ. પોલીસે સ્થળ પર પહોંચી મહિલાઓને ખસેડી. સુરેન્દ્રનગરમાં વધુ એક વખત નર્મદાની કેનાલ ખેડૂતો માટે આફતરૂપ સાબિત થઈ. ગોખરવાડા ગામે નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા ખેતરો બેટમાં ફેરવાયા. ખેડૂતોના ઉનાળુ પાકોના વાવેતરને વ્યાપક નુકસાન. ખેડૂતોએ નર્મદા વિભાગને જાણ કરવા છતાં પાણી બંધ કરવામાં ન આવ્યું. છોટાઉદેપુરના નસવાડીના ભાખા ગામમાં પાણીની ગંભીર સમસ્યા. નલ સે જલ યોજનાનો લાભ આપવામાં આવ્યો છતાં નળમાં નથી આવતું પાણી. ધારાસભ્યને રજૂઆત કરતા તેમણે અધિકારી અને કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા. તેમ છતાં સ્થિતિ જેમની તેમ. સુરતમાં તીનપત્તીની જાહેરાત અને ગેમ અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન. કહ્યું, તીનપત્તી રમીને લોકો કરોડપતિ બને એ બધી લોભામણી લાલચો છે. આ ગેમો બાળકો સાથે નવા યુવાઓનું ભવિષ્ય બરબાદ કરી રહી છે. બરબાદ થવું હોય તો ગેમ રમજો. બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને લઈ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલનું નિવેદન.
કહ્યું સનાતન ધર્મને લઈ જે કોઈ કામ કરે છે તેની સાથે પાટીદાર સમાજ છે, જે કોઈ સનાતન વિરોધી છે તેને પાટીદાર સહિત સમસ્ત હિન્દુ સમાજ જવાબ આપશે। બનાસકાંઠા લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં પાટીદારોનું મહાસંમેલન। પાલનપુરમાં 10,000થી વધારે કડવા પાટીદારો સંમેલનમાં ઉમટ્યા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, એમએલએ અનિકેત ઠાકર, પાટીદાર આગેવાનો હાજર રહ્યા। ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્યો પણ મહાસંમેલનમાં હાજર। વડોદરામાં મોડી રાત્રે આઈટી વિભાગના ડ્રાઈવર સાથે થઈ લૂંટ। 3 શખ્સોએ લાકડીથી માર મારી પર્સ અને મોબાઈલ લૂંટ્યા। જાંબુવાથી દુમાળ તરફ જતા હાઈવે પર બની ઘટના। આઈટી અધિકારીને મકરપુરા મૂકીને પરત જતો હતો ડ્રાઈવર, માર મારતા પગમાં ઈજા, હોસ્પિટલમાં ખસેડાયો। સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં ટ્રક ચોરી કરી શખ્સ ફરાર। પોલીસે ટ્રક ડ્રાઈવરને ન્યાયાત્મક રીતે ઝડપી લીધો। પોલીસે વેટરના સ્વાંગમાં ચોરને દબોચી લીધો। મોરબીના શ્રીજી લોજિસ્ટિકની 13 લાખની ટ્રક યુસુફ નામનો શખ્સ લઈ ફરાર થયો હતો। ખેડામાં ઠાસરા વેપારી મંડળ ક્રેડિટ સોસાયટીનું કૌભાંડ। ઠાસરામાં આવેલી આ બેંક સાથે ગોલ્ડ વેલ્યુઅરે કરી છેતરપિંડી। નકલી સોનું સંસ્થાને આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી ગ્રાહકની લોન ઓવરડ્યુ થતા કૌભાંડ બહાર આવ્યું। વલસાડના પારડી હાઈવે પાસેથી મુથ્થુ ગેંગની મહિલા સહિત 4 લોકોની ધરપકડ। પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપીને ઝડપી પાડ્યા। બેંકમાં ગ્રાહક બની ગ્રાહકોને મદદ કરવાના બહાને કરતા હતા ચોરી। પોલીસે આરોપીઓ પાસેથી 1,25,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। સાબરકાંઠાના તલોદ વલિયમપુરાની મહિલાએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા। પ્રાંતિજના લીમલા ગામની સીમમાં પ્રેમી સાથે પતિની ઘાતકી હત્યા કરી। પોલીસે બંનેની કરી ધરપકડ। 4 દિવસ પહેલા કરી હતી હત્યા। સુરતના વેસુમાં યુવતીની છેડતી બાદ યુવકનું મોત। યુવક સાગર નેવટિયાનું રહસ્યમય મોત। અચાનક યુવક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો। જાહેરમાં યુવતી સામે અશ્લીલ ચેનચાળાનો યુવક પર આરોપ હતો। લોકોએ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ઘટના અંગે વેસુ પોલીસને કરી હતી જાણ। સુરતના પોશ વિસ્તારમાં યુવતીની છેડતી પછી સાગર સુશીલ નેવટિયાના રહસ્યમય મોત મામલે વેસુ પોલીસે ગુનો દાખલ કર્યો। મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાયું। આગમ વર્લ્ડ કોમ્પ્લેક્સમાં જાહેરમાં યુવતી સામે અશ્લીલ ચેનચાળા કરીને છેડતીનો યુવક પર હતો આરોપ। સાબરકાંઠા ઈડરના યુવકને કેનેડામાં વર્ક પરમિટ માટે વિઝા આપવાના નામે છેતરપિંડી। ભદ્રેસર ગામના યુવકને વિઝા આપવાનું કહી વિશ્વાસમાં લીધું। કેનેડામાં વર્ક પરમિટના નામે 3 લાખથી વધુની કરી છેતરપિંડી। યુવકના પિતાએ ફરિયાદ કરતા તપાસ। અરવલ્લીના મેઘરજમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીના માનસિક ત્રાસનો આરોપ। આઉટસોર્સિંગથી ફરજ બજાવતી મહિલા કર્મચારીના સાથી શિક્ષકો સામે આક્ષેપ। જિલ્લા આયોગ અને જિલ્લા વિકાસ અધિકારીને કરાઈ જાણ। 5 શિક્ષકો માનસિક ત્રાસ આપતા હોવાનો અરજીમાં ઉલ્લેખ। વલસાડના પારડીના મોટા વાઘછીપા ગામે અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત। બજારના કામથી નીકળેલા 59 વર્ષના વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લીધા। હોસ્પિટલના તબીબે વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। કચ્છમાં અંજારની મોચી બજારના ઝૂંપડાઓમાં લાગી ભીષણ આગ। આગના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। ઘટનાની જાણ ફાયરની ટીમને થતા ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ। સુરતમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની કરાઈ રક્તતુલા સેવા યુથ ક્લબનો રક્તદાન કેમ્પ યોજાયો। મોટી સંખ્યામાં લોકોએ કર્યું રક્તદાન। મનસુખ માંડવિયાએ તમામનો આભાર માન્યો। માંડવિયાએ કોરોનાનો કપરો કાળ પણ યાદ કર્યો। સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આંતરરાષ્ટ્રીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દુબઈ, ભારત સહિત 7 દેશમાં એક સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। માત્ર સુરત શહેરમાં જ 13થી વધુ સ્થળો પર ડોનેશન કેમ્પ।